વરાહ પુરાણમાં એવી કથા આવે છે કે જ્યારે પૃથ્વીને વરાહ ભગવાન હિરણ્યાક્ષને મારીને રસાતલમાંથી બહાર નીકાળીને લાવ્યા અને પૂછ્યું છે નારાયણ કે આ હું ક્યાં રાખું, અને ત્યારે વરાહ ભગવાન એક લીલું છમ પ્રદેશ જુએ છે અને ત્યાં આશ્ચર્ય થયું કે પૃથ્વી મારી પાસે છે તો આ લીલો ટુકડો શેનો છે કે જ્યાં અનેક વનરાઈઓ છે. અને ત્યારે કહ્યું કે આ વ્રજ પ્રદેશ છે જે સાક્ષાત ગોલોક ધામથી પૃથ્વી પર ઉતારવાનો. એમ કરો પૃથ્વીને ત્યાં જઈને રાખો એટલે પૃથ્વીનો એક ભાગ બની જાય. અને જ્યાં લીલો પ્રદેશ દેખાયો ત્યાં જઈને પૃથ્વીને રાખી. એટલે કહેવાય છે કે પ્રલય થઈ જાય, સૃષ્ટિનું વિસર્જન થઈ જાય, બ્રહ્માજીનો એ નાશ થઈ જાય, છતાંય વ્રજનો નાશ થતો નથી. કારણ આ પૃથ્વીનો ભાગ વ્રજ નથી. એટલે વ્રજને કમળાકાર કહીએ છે ને, કમલાકાર કહીએ. બધું જ સર્જન બ્રહ્માજીનું છે પણ કમળનું સર્જન ઈશ્વરનું છે. તમે જુઓ, ભગવાનની નાભીમાંથી કમળ થયું અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. એટલે કમળ બ્રહ્માજીનું સર્જન નથી, કમળ એ ઠાકોરજીનું સર્જન. અને ઠાકોરજીએ કયું કમળ સર્જ્યું તો કે આ બ્રજ કમળ સર્જ્યું છે, જેમાંથી આ સૃષ્ટિનો વિસ્તાર થયો. એટલે ખાલી કમળ. ગજેન્દ્ર મોક્ષમાં પણ એ કથા આવી, ગજેન્દ્રને એમ કહ્યું કે હવે ડૂબવાનું જ છે, બધું જ સર્જન બ્રહ્માજીનું. એવું કંઈક ભગવાનને આપવું કે જે ભગવાને સર્જ્યું હોય. એટલે કમળ લઈને ઠાકોરજીને ધર્યું અને હે હરિ પુકાર કર્યો. ઠાકોરજીને થયું કે તુભ્ય ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પે. તમારી વસ્તુ તમને. આ એક માત્ર વચન કોઈએ પાળ્યું હોય તો ગજેન્દ્રએ પાળ્યું છે, કારણ કે બાકી બધું તો બ્રહ્માજીનું સર્જન. કમળ મારું છે અને મારું મને ધર્યું તો આના પર કૃપા કરવી જોઈએ. અને એટલા માટે ગજેન્દ્ર ઉપર કૃપા કરી ઠાકોર. તો આ કમળનું સર્જન એવી ઘણી બધી ચર્ચા તો આપણે વિસ્તાર નથી. 100 શિખર વાળા ગિરિરાજ બાબા પ્રગટ થયા લીલા અને એના દર્શન પણ, અને એ રત્ન જડિત રત્નમણીમય. અને આ બ્રજનું દર્શન જે ગોલોક ધામમાં છે, હજી ભૂતલ પર નથી આવ્યું. ગુસાઈજીએ કૃપા કરી. જો જે બ્રજ છે ને ભૂતલ પર છે ને, એ જ બ્રજ ગોલોકમાં પણ આજે પણ ત્યાં દિવ્ય રૂપે બિરાજે છે. ત્યારે ગુસાઈજીએ પોતાનું ચરવિત તાંબુલ ગોપાલદાસના મુખમાં આપ્યું અને ત્યાં વૃંદાવન ગુસાઈજીની કૃપાથી ગોલોક ધામના દર્શન થયા લીલા ભૂમિમાં. કે જે અક્ષર બ્રહ્મની અંદર પુરુષોત્તમ જે ગોલોક ધામમાં અખંડ વિહાર કરે છે, બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા, શ્રી હરિનું મન મોહે. જ્યાં બ્રહ્માજીને સ્વયં મહાદેવજીનો પણ પ્રવેશ જ્યાં નથી, એ ગોલોક ધામ. એ લોકો પણ મોહાઈ જાય, સ્તબ્ધ બની જાય, અઘાઈ જાય, ગાઈ ન શકે એવું ગોલોક ધામને ગોપાલદાસ જુએ છે, અનુભવે છે અને અભિવ્યક્ત પણ કરે. જો ઘણીવાર અનુભવ એવો થાય ને, એની અભિવ્યક્તિ ખતમ થઈ જાય, તમે બોલી ન શકો. પણ કૃપા થાય તો અનુભવ પણ થાય ને અભિવ્યક્તિ પણ. દ્વારપાલ તો દરવાજાની બહાર ઉભો હોય, મુખિયા તો સ્વરૂપની સેવા કરતા હોય. ઘણીવાર લોકોને દ્વાર કહીએ ને એટલે દરવાજાની ગિરિરાજજીની બહાર દ્વાર બનાવી દઈએ જુદી વાત છે, પણ ત્યાં અષ્ટસખાને બેસાડાય નહીં. કારણ કે એ દ્વારપાલ નથી, દ્વારની બહાર બેઠા નથી. એ તો દ્વારની ભીતર જે નિકુંજની યુગલ સ્વરૂપની લીલા ચાલી રહી છે ને, ત્યાં ગાયને સેવા કરી. એ તો મુખિયા કહીએ છીએ. અષ્ટદ્વારના 8 મુખિયા છે. એટલે આ ફરક સમજ. મુખિયા જુદા હોય, ભીતરિયા જુદા હોય, પરચારક જુદા હોય, જલગરિયા જુદા હોય, દ્વારપાલ જુદા હોય. એટલે દરેકની સેવા કંઈક જુદી છે અને એનું મહત્વ છે. દરેક સેવાનું પ્રભુના દ્વારપાલ બનવું કઈ નાની વાત નથી. પણ મુખિયા બની અને નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તળો નહીં પાર. તો આ દર્શન ગોલોક ધામમાં ગિરિરાજજીના કોઈને કરાવ્યા હોય તો એ ગોપાલદાસ પર ગુસાઈજી. અને બીજું ચતુર્ભુજદાસજી પર કૃપા થઈ ભીતરની જે. કારણ કે બહારના દર્શન ગોપાલદાસને થયા, ભીતરનો કારણ કે એ વિસ્તાર કરવા જાય તો ગ્રંથ થાય વિસ્તાર એમ કહીને ત્યાં સંકેત કરી દીધો કે આ બધું વર્ણન અત્યારે નહીં થઈ શકે. મારે તો ગુસાઈજીના પ્રાગટ્યની લીલા ગાવાની છે, મહાપ્રભુજીનું ચરિત્ર ગાવાનું છે અને છેક સાતે લાલજી સુધી ગાવાનું છે. જો અંદરની લીલાનું વર્ણન કરવા જઈશ તો એમાં જ 9 આખ્યાન પૂરા થઈ જશે.
સંકેત રૂપે ત્યાં વિરામ ગોપાલદાસે કર્યો કે નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર. એટલે પક્ષીઓનું નામ લઈ અને કીર્તનિયાજીની અષ્ટ સખાની વાણીમાં વાંચી લેજો એવો સંકેત કર્યો કે ત્યાં એ રૂપે ગાન થઈ જશે. કારણ કે એનું હું કરવા જઈશ તો એમ સુરદાસજીના 1.25 લાખ પદો છે, તો 8 કીર્તનિયા, અને એમાં પણ દરેકના 8 ઉપસખાઓ, અને 64 ને 64 સખાઓના લીલાઓના વર્ણન કરવા જઈશ તો આ ગ્રંથનો વિસ્તાર કેવો થઈ જશે. એમ જ ગિરિરાજ બાવાના તમે દર્શન કરો તો તમને એકદમ કાળા, જે મેઘ કાળા હોય એવા નથી, રક્ત શ્યામ વર્ણ, પદ્મરાગ મરકત મણિ સ્ફાટી. આ લાલાશ્રેની છે, માણેક ની શોભા આભા છે. બીજા પણ એના ઘણા ભાવો છે. અંગે રક્ત વર્ણ કઈ રીતે ધારણ કર્યું? કારણ અનુરાગનો વર્ણ છે. લાલ રંગ એટલે આપણે કસુંબા છઠમાં કેવું બધું લાલ આવે, અને લાલ રંગ એ પ્રેમનો રંગ કહેવાય, અનુરાગનો રંગ કહેવાય. એટલે ગિરિરાજ બાવા જેમ કોઈ લોઢું અગ્નિમાં નાખો ને તો લોઢા જેવું તપી જાય, અગ્નિ બની જાય. એમ એનું વર્ણ ગુણ ધારણ કરી લે. અને અગ્નિને અડો એના કરતા લોઢાને અડો તો વધારે ગરમ લાગે, દાજ લાગે. એમ પ્રભુ અનુરાગ પ્રેમ ભર્યા છે. એને પ્રેમ કહો, કૃષ્ણ કરો. પ્રેમ હરિ કો રૂપ હૈ, ત્યો હરિ પ્રેમ સ્વરૂપ. પણ ગિરિરાજ બાબા તો પ્રભુના પ્રેમમાં એવા તપેલા છે કે જેમ અગ્નિ કરતા લોઢું વધારે ગરમ લાગે, એમ પ્રભુમાં જેટલો પ્રેમ દાન કરવાની સામર્થ્ય નથી, એના કરતા અધિક પ્રેમ દાન કરવાનું સામર્થ્ય ગિરિરાજજીમાં. અને એટલા માટે જો બહુ સહજ છે, જેની નિકટ બેસો એનો પ્રભાવ. તમે અગ્નિ બળતી હોય એની બાજુમાં બેસો, તમારે ગરમી માંગવી પડે? લાગે તમને તાપ લાગે? અગ્નિ બાજુમાં બેસો. બરફની મોટી પાટ પડી હોય એની બાજુમાં જઈને તમે બરફ મને ઠંડક આપ કેવું પડે? એની બાજુમાં બેસો તો ઠંડી લાગે જ. એમાં ધગધગતો પ્રેમનો ગોળો એ ગિરિરાજ બાવા છે. એના સાનિધ્યમાં બેસો તો પ્રભુમાં પ્રેમ પ્રગટે. એના સાનિધ્યથી જ પ્રેમનો અનુભવ. એટલે મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં ગિરિરાજજી પરક એક બહુ જ સુંદર નામ કહ્યું, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. મહાપ્રભુજીને ક્યાં બિરાજવું ગમે? અડેલમાં, ચરણાતમાં, મોટી હવેલીમાં, શ્રીનાથજીના મંદિરમાં, બેઠકજીમાં ગમે છે ક્યાં? બિરાજવાનો ઉત્સાહ ક્યાં છે? ગોવર્ધન ગિરિરાજજીના તળેટીમાં બિરાજવું મહાપ્રભુજીને અતિશય પ્રિય. ઉત્સાહ કઈ વસ્તુનો? ગમતી જગ્યાએ જવાનો આપણને ઉત્સાહ હોય. બાકી જવું તો ઘણી જગ્યાએ પડતું હોય. જો માણસને જવું તો ઘણી જગ્યાએ પડતું હોય, પણ બધે બેઠો હોય તો માની નહીં લેવું કે એ હમણાં ત્યાં જ છે. એનું મન તો બીજે ક્યાંય હોય. ક્યાં છે? તલ્લીલા પ્રેમ પૂરિતઃ. બીજું તો નામ કહ્યું ને, મહાપ્રભુજી બિરાજ્યા છે ગિરિરાજજીની તળેટીમાં, અને મન ક્યાં છે? ગિરિરાજજીની ભીતર જે લીલાઓ ચાલી રહી છે એના પ્રેમથી પૂરિત. તલ્લીલા પ્રેમ પૂરિતઃ. કારણ કે એ પ્રેમનું દાન કરવાનો સામર્થ્ય ગિરિરાજજીમાં છે, અને તેની તળેટીમાં મહાપ્રભુજી બિરાજેલા છે. અદ્ભુત નામ છે મહાપ્રભુજી. એ સ્થિતિનો ઉત્સાહ. એટલે જ આપણે ત્યાં બે કહ્યું કે યમુનાજીનો તટ અને ગિરિરાજજીની તળેટી, આ બંને સ્થાન એવા છે. કારણ કે યમુનાજી પણ મુકુંદ રતિવરદિની, આ એક સ્થાન. અને બીજું ગિરિરાજજીની સુખનિધિ શ્રી ગિરિરાજ તળેટી. એમ તો ગિરિરાજ બાવાની તળેટીની ગાથા આપણે ત્યાં વિશેષ રૂપે ગાતા હોઈએ છીએ કે જેટલું મહાત્મ્ય શિખરનું છે, એટલું કંદરાનું છે, એટલું તળેટીનું છે. અને તળેટીમાં મહાપ્રભુજીને કેમ બિરાજવું ગમે છે? કારણ કે તળેટીનું મહાત્મ્ય ગિરિરાજજીનું એવું છે કે વૈષ્ણવના 4 પુરુષાર્થો કેવલ ગિરિરાજજીની તળેટીમાં ક્ષણવાર બેસવા માત્રથી સિદ્ધ થઈ જાય. વૈષ્ણવી જીવનના 4 પુરુષાર્થ. એટલે જ કહ્યું ગોવર્ધન કી રહીએ. આ એક પદ તમે ગાઓ છો ને, આપણે અર્થ એમ કરીએ કે તળેટીમાં રહીએ, પણ તળેટીમાં આ પદમાં વૈષ્ણવના 4 પુરુષાર્થો ગિરિરાજજી સિદ્ધ કરે છે એનું વર્ણન કરવું. ચિત્ત ઠાકોરજીની લીલાઓમાં લાગી જવું, પ્રભુમય થઈ જવું, અને એવું પ્રભુમય કરી આપશે ગિરિરાજ બાબા કે તમે તો તમારા મનની આજ સુધી કહેતા આવ્યા, ઠાકોરજી પણ એમના મનની વાત તમને કહેવા લાગ્યા.
રસિક પ્રીતમ હિત ચિત્ત કી બાતે શ્રી ગિરધારી જી સો કહીએ કે વૈષ્ણવ ને સાક્ષાત સ્વાનુભાવ થઈ જાય અને ચેતસ પ્રવણમ સેવા યોગ આપણે કેવું નિરોધસ્તુ ઠાકોરજીમાં નિરોધ સિદ્ધ થઈ જાય અને પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ અને જ્યારે પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય આ જ વૈષ્ણવનો મોક્ષ અને ઠાકોરજી સાથેનો સાક્ષાત સ્વાનુભાવ થવા લાગે, વાર્તાલાપ થવા લાગે. આમ ગિરિરાજ બાવાની તરેટી વૈષ્ણવના ચારે પુરુષાર્થોને સિદ્ધ કરી. આવો ભાવ બધા તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે નિત્ય લીલામાં ગિરિરાજજીના પ્રાગટ્યની અને ત્યાં આવા રત્ન જડિત ગિરિરાજ બાવાનું પ્રાગટ્ય થયું અને ત્યાં ઠાકોરજી અને સ્વામીજીના અખંડ વિહાર થવા લાગ્યા, અનેક પ્રકારની લીલાઓ થવા લાગી અને ત્યાં નિત્ય ઠાકોરજી અહર્નિશ ભગવત લીલાઓ કરે. પ્રભુને પધારવાનો ભૂતલ પર સમય આવ્યો અને પ્રભુ ભૂતલ પર પધારે છે એના પહેલા પ્રભુનું લીલા પરિકર ભૂતલ પર આવે અને લીલા પરિકર ભૂતલ પર આવ્યું વૃંદાવન આવ્યું. यमुना जी ने कारण श्री यमने प्रथम आई और भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति रातुर जुठाई. यमुनाજી પહેલા પધારે અને હવે ગિરિરાજ બાવાનું પ્રાગટ્ય ભૂતલ પર દ્રોણ પર્વતને ત્યાં પુત્ર રૂપે પ્રાગટ્ય થયું. સાલમલી દ્વીપમાં કહેવાય છે કે ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં સાલમલી દ્વીપ અને ઘણા વિદ્વાન ઇતિહાસકાર અને ભૂગોળકારના તો મત એવા છે આજનું સાલમલી દ્વીપ એટલે આફ્રિકા ખંડ કહેવાય. એમ પેલા બધા દ્વીપો ભેગા હતા અને પછી બધા સપ્ત દ્વીપ આદિ ને તેની જો ચર્ચા એ બધે ભૂગોળ અને ખગોળ આદિની વાતો છે. સાલમલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે એમનું પ્રાગટ્ય થયું. 3 પુત્ર થયા અને દ્રોણ પર્વત રૂપે છે એટલે બધાનું આદિ દૈવિક સ્વરૂપ તો મનુષ્યાકાર છે જ પણ ભૌતિક પર્વત રૂપે પ્રાગટ્ય. તો કહ્યું કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં બિરાજે છે, બીજા થયા ગોવર્ધન અને ત્રીજા ચરણાદ્રી પર્વત જે ચરણાટ ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ કહીએ છીએ. આ ત્રણેય ભાઈ છે જ્યાં વામન ભગવાનના ચરણોના ચિહ્ન છે. આ ત્રણેયની મહત્તા છે, આ ત્રણેયની પરિક્રમા થઈ છે અને ત્રણેયનું મહાત્મ્ય છે. આપણે ત્યાં પ્રભુની લીલાઓ પ્રત્યેક અવતાર ક્યાંક ને ક્યાંક પર્વતો સાથે જોડાયેલી અને ગિરિરાજજી સાથે પણ અનેકવિધ પ્રકારની વાયકાઓ આ ભૂતલ પર પ્રગટ્યની વાયકા અને પૌરાણિક કથાઓ પણ, ખાલી વાયકાઓ નહીં કહું પણ જુદા જુદા પુરાણોમાં કલ્પ ભેદથી જુદી જુદી લીલાઓનું વર્ણન જેમાં થાય એ વિવિધતા પુરાણોની છે. મહાપ્રભુજી સમજાવે છે. તો અન્ય પુરાણોમાં પણ જુદી જુદી કથાઓ નારદ પુરાણ આદિમાં પણ આવે છે. એક કથા એવી પણ આવે છે કે એક ગોવર્ધન નામનો બ્રાહ્મણ હતો અને એને ખૂબ તપ કર્યું અહીંયા વૃંદાવનમાં. એટલું ભારે તપ કર્યું કે ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થઈ ગયા. ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા અને પ્રસન્ન થઈને કહ્યું કે તારા ઉપર હું બહુ પ્રસન્ન છું હે બ્રાહ્મણ, તો કંઈક વરદાન માંગ. ત્યારે એને વરદાન માંગતા એવું કહ્યું, આવું અન્ય પુરાણોમાં કથા છે કે તમે મારા પીઠ ઉપર બિરાજો, એવું મારા ઘણા સમયનો મનોરથ છે. અને ઠાકોરજીએ કહ્યું ઠીક છે અને વળ્યો આમ ઘૂંટણે, બે હાથ અને પગથી પીઠ ઉપર ઠાકોરજી ચડ્યા, સવાર થયા અને સવાર તો થયા અને હવે પેલા દ્રોણ નામના બ્રાહ્મણે કહ્યું કે હવે મારો મનોરથ છે કે હવે સદાય માટે આ રીતે મારી ઉપર બિરાજતા રહો અને ક્યારેય આપ નીચે ના ઉતરો. અને ઠાકોરજી તો વરદાન માટે બંધાયેલા હતા અને કહેવાય છે કે એ દ્રોણ બ્રાહ્મણ પર્વત બન્યો અને મુખારવિંદ રૂપે સાક્ષાત ઠાકોરજી બિરાજમાન થયા. અને મુખારવિંદ રૂપે બિરાજમાન થયા અને ચતુર્ભુજ નારાયણ હતા એટલે ચારે વ્યૂહ, કારણ કે પરમાત્મા જ્યારે પધારે ત્યારે ચારે વ્યૂહથી પ્રગટ થાય. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ હોય તો ચતુર્વ્યૂહે લીલા કરે. એટલે જ જન્મ પ્રકરણના 4 અધ્યાય છે ભાગવતમાં. 4 અધ્યાય હેતુ ઉદ્યમ સ્વીકરણ કાપટ્ય હિ પ્રથમો મહાન. એમ સુબોધીમાં મહાપ્રભુજી 4 ઉદ્દેશ્ય બતાવે કે 4 વ્યૂહથી પ્રભુ લીલા કરે. તો અહીંયા પણ ગિરિરાજ ઉપર ચતુર્વ્યૂહે પ્રભુ પ્રગટ થયા છે અને સાક્ષાત નારાયણનું રૂપ છે. તો પહેલું વ્યૂહ કહ્યું કે સંકર્ષણ વ્યૂહ,
ચારે વ્યૂહથી પ્રભુ જુદી જુદી લીલા કરે, સંકર્ષણ વ્યૂહથી અસુરોનો નાશ કરે, આદિ આદિ જે અત્યારે એ ચર્ચામાં વ્યૂહના કાર્યોની ચર્ચામાં નથી જતો, પણ સંકર્ષણ વ્યૂહથી પ્રભુ પ્રગટ થયા એટલે કહેવાય છે કે સંકર્ષણ દેવ જે બિલછુ કુંડમાંથી પ્રગટ થયા, જે તરેટીમાં અન્યોરમાં બિરાજે છે, અને સંકર્ષણ કુંડથી જે પ્રગટ થયા છે એ સંકર્ષણ દેવ, એ સંકર્ષણ વ્યૂહનું સ્વરૂપ છે. એટલે જ આપણે ત્યાં જયારે પરિક્રમા કરતા કરતા આ ચારે વ્યૂહથી બિરાજતા દેવોને વંદન કરવામાં આવે.